છે શહેરના 4 થી 5 અલગ અલગ વિસ્તારની અંદરથી 10 જેટલા બેનર્સ અમે જપ્ત કર્યા છે. એ સિવાયના જે બેનર્સ છે એ ટ્રાફિક અવેરનેસના મેસેજ સાથેના છે, પરંતુ આ સિવાય પણ તમામને વિનંતી છે કે આ પ્રકારના કોઈ બેનર્સ બીજા પણ આપના ધ્યાને આવે તો તાત્કાલિક અમારે ધ્યાન દોરશો. શહેર પોલીસ દ્વારા શહેરના દરેક વિસ્તારની અંદર ચેક કરીને આ પ્રકારના બેનર્સ જે છે જપ્ત કરી દેવામાં આવે છે. સર, સામાન્ય રીતે કોઈ પણ આવી એજન્સીને કામ સોંપવાનું હોય તો એક પ્રણાલી રહેતી હોય છે કે જે તે એજન્સી અથવા જે તે અધિકારીને લૂપમાં રાખી અને તે પોસ્ટર બેનરની ખરાઈ કરાયા બાદ તે પોસ્ટર આગળ જતા હોય છે, કારણ કે કોઈ પણ પ્રશાસન હોય, પોલીસ પ્રશાસન હોય કે કોર્પોરેશન પ્રશાસન હોય, તો આ પ્રકારની પરિસ્થિતિમાં પોલીસને કોઈ ધ્યાનમાં આવે નહીં આ બેનર કે રસ્તા ઉપર લાગી ગયા ત્યાં સુધી પોલીસ ચોક્કસથી આ જે બેનર્સ લગાવેલ એનજીઓ છે સતર્કતા ગ્રુપ, એમણે જ્યારે ટ્રાફિક પોલીસની મંજૂરી લીધેલી ત્યારે માત્ર ટ્રાફિક અવેરનેસના કે જેમાં હેલ્મેટ છે, મોબાઈલ ફોન પર વાત ન કરવી, રોંગ સાઈડ પર ના જવું, આ પ્રકારના મેસેજીસ ને આ પ્રકારના બેનર્સ જે છે એ રજૂ કરવામાં આવેલા, જે અમે લોકોએ અપ્રૂવ કરેલા. પરંતુ ટ્રાફિક અવેરનેસના સ્કોપની બહાર જઈ અને મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભા કરતા આ પ્રકારના બેનર્સ જે છે એ કોઈ પણ અધિકારી અથવા કોઈ પણ ટ્રાફિક પોલીસના કર્મચારીના ધ્યાને મૂક્યા વગર આ લોકોએ લગાવ્યા છે, અને એટલે જ આની અંદર જાણવા જોગ દાખલ કરી અને આગળ જે છે એ તલસ્પર્શી એની તપાસ ચાલુ કરવામાં આવે છે.